ગત ઓગસ્ટમાં વડોદરા પૂર પ્રકોપનું ભોગ બન્યું। આવા સમયે નેતાઓ, નગરસેવકો તથા પાલિકા તંત્ર ફક્ત તમાશો જોયા કર્યું। સિટી કમાન્ડ કંટ્રોલમાં બેસીને ત્યાં સુધી માનવતા બાજુએ મૂકી કે અન્ય શહેરના લોકોને દયા આવી અને તેમણે મોકલેલા ફૂડ પેકેટ, પાણીની બોટલો અને ત્યારબાદ રાજ્ય સરકારે મોકલેલ રાશન કીટો ખરેખર પૂરગ્રસ્તો સુધી પહોંચી જ નહીં। કેશડોલમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવાઈ। વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી ચેરમેન જ્યારથી પદ પર આરૂઢ થયા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા રહે છે। હવે વધુ એક નિવેદન તેમણે આપ્યું છે। લોકો ભારે વરસાદમાં સોસાયટી દીઠ તપારો વહાવશે, ટ્યુબ, દોરડું, ટોર્ચ વસાવશે। એમનો કહેવાનો મતલબ પાલિકા તંત્ર પર ધ્યાન ન રાખે, આત્મનિર્ભર અને પાલિકા ફક્ત સુવિધાઓને નામે વેરો ઉઘરાવશે। પ્રાથમિક સુવિધાઓ તો યોગ્ય રીતે નથી આપી શકતું, પણ સાથે સાથે પછી આપત્તિ વ્યવસ્થાપન નહીં આપી શકે। ત્યારે શહેરના સામાજિક કાર્યકરો અતુલ ગામેચી, કમલેશ પરમાર, પંકજ દવેએ ટ્યુબ, દોરડા સાથે પાલિકા કચેરી ખાતે પહોંચી અનોખો વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જનતાએ ટ્યુબ, દોરડું, તરાપા હવે સોસાયટીમાં સાથે રાખવા પડશે। જોઈ શકો છો આગામી દિવસોમાં જે તે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ અનેક જાતની મુશ્કેલીઓ વડોદરા શહેરની જનતાએ વેઠી। પાણીમાં 2-3 દિવસ રહ્યા, પાણી વગર વલખા માર્યા, જમ્યા વગર વલખા માર્યા, સહાય ના મળી અને ચેરમેનનું આ નિવેદન છે એનો વિરોધ કર્યા છે। સાથે વડોદરા મહાનગરપાલિકાએ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા છે, સયાજી હોટલ હોય, અઘોરા મોલ હોય, અન્ય નગરસેવકોના જે દબાણ છે, દબાણ દૂર કરવાની જગ્યાએ વડોદરા શહેરની જનતાને સુફિયાની સલાહ આપી છે, એનો પણ વિરોધ છે। બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ, રસ્તા, પાણી તમામ સુવિધા આપવાની, પરંતુ 30 વર્ષના શાસનમાં વડોદરા શહેરની જનતાને કંઈ જ આપ્યું નથી। આ હાસ્યાસ્પદ નિવેદન નથી, પરંતુ ચેરમેન સાહેબ દ્વારા એમના દિલની વાત કહી દીધી છે અને નગરજનોને ચેત્યા છે। આગામી દિવસોમાં અમારા વકીલશ્રી મિત્રોને પણ વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા સુપરસીડ થાય તેવી કાર્યવાહી કરે અને સાથે આ વડોદરા શહેરના નગરસેવકોને વિનંતી છે, થોડી પણ શરમ હોય તો તમામ નગરસેવકો, મેયરશ્રી, ચેરમેનશ્રી રાજીનામું આપે અને વડોદરા શહેરની જનતાનો અત્યારે જે રીતના મુશ્કેલીઓ વેઠી છે એવી મુશ્કેલીઓ ના મળે એ માટે જનતા પણ જાગે તેવી અમારી માંગ। બસ મારે કહેવાનો મતલબ એટલો છે કે એમના પેટમાં જે નિયત છે ને બહાર આવી છે, ઉપરથી એમને સંદેશો મળી ગયા, પાછા ડોક્ટર છે અને વડોદરામાં એમનું કર્મભૂમિ છે, જે વડોદરામાં પેદા થયા છે વડોદરામાં, એટલે એમને પેટની વાત બહાર કાઢી કે તમે તૈયારી કરી લો, દબાણ હટવાના નથી। જે અમે લોકોએ ખાધું ને હવે અમે ઓળકાર ખાઈ ગયા છે, એટલે ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચ્યું જેવી માનસિકતા ધરાવતા મોદીજીના નામ પર, ભારતીય જનતા પાર્ટીના નામ પર અમે સુવરોને શાસન સોંપ્યું, એ આજે અમને બહુ અમારી ભૂલ સમજાઈ રહી છે। અને એમના આ જે નિવેદન છે, હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે તમે અમને તરાપા વસાવવાનું કહો છો તો અમારી પાસે પાર્કિંગ માટે ગાડીઓને 2 વ્હીલરની જગ્યા નથી, તો તમે કોમન પ્લોટ બચવા નથી દીધા, ગ્રીન બોલ્ટ બચવા નથી દીધા, તો અમારે તરાપા કઈ મૂકવાના? અમારા ઘરમાં જે મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગનો છે એની પાસે અનાજ ભરવા પૂરતી બી જગ્યા નથી હોતો, તો એને પૂછા ટ્યુબમાં હવા ભરીને ક્યાં ગાડી મૂકે? તમે આટલા ઇન્ટેલિજન્ટ છો તો ટ્યુબ મૂકી રાખીશું, તો હવા ભરવા માટે પંપ કઈથી લાગશું? કારણ કે લાઇટો બી જાય છે, તો શું ટ્યુબમાં મોંથી હવા ભરાશે? તમે વિચારો યાર, સમગ્ર વિશ્વને વડોદરા શહેરે તારલા આપ્યા છે અને વડોદરાના જ્યારે આવા સ્થાયી સમિતિ ચેરમેન અને પાછા ડોક્ટર હોય અને સાચા સારા સર્જન હોય અને આ પ્રકારનું નિવેદન આપે, એટલે મુખ્યમંત્રી શ્રી શું અમને આશ્વાસન આપ્યા હતા, આજે 1200 કરોડ રૂપિયા આયા છે, એને બી તમારું ચાઉં કરી જવાની દાનત છે, નિયત છે, એ એમને સ્વચ્છ છબી કરી છે। વડોદરાની પ્રજા જાગૃત થઈ છે, હવે એમના ધારાધોરણમાં એમને જે પ્રમાણે સુવરને જે પ્રિય ખોરાક હોય એ વડોદરાની જનતા હવે એમને